નમસ્કાર મિત્રો, ચાલો આજે આપણે અંગ્રેજીમાં કંઈક નવું અને મજેદાર શીખીએ. આજનો આપણો વિષય છે સારી રીતભાત એટલે કે ગુડ મેનર્સ. બહુ મજા આવશે. તો ચાલો આજના પાઠની શરૂઆત એક મસ્ત મજાની અંગ્રેજી કવિતાથી કરીએ. આ કવિતા આપણને સારી ટેવો વિશે શીખવશે. ધ્યાનથી સાંભળજો હો. તો આપણો પહેલો વિભાગ છે ચાલો સારી આદતો શીખીએ. આ કવિતા આપણને શીખવશે કે કેવી રીતે આપણે બધા સાથે સારી રીતે રહી શકીએ. ચાલો આ કવિતાને સમજીએ. જુઓ, જ્યારે કોઈ આપણને મદદ કરે ત્યારે આપણે શું કહીએ? થેન્ક યુ. અને કંઈક જોઈતું હોય તો પ્લીઝ. બરાબર ને? કવિતા કહે છે કે આપણે કોઈની વાતમાં ઇન્ટરપ્ટ ન કરવું. એટલે કે કોઈ બોલતું હોય તો વચ્ચે ટોક નહીં કરવાનું. અને કોઈને ટીઝ પણ ન કરવું એટલે કે ચીડવવું નહીં. ફસ એટલે નાની વાતમાં ઝઘડો કે કચકચ પણ નહીં. અને સૌથી અગત્યની વાત, જ્યારે કોઈ આપણી સાથે વાત કરતું હોય ત્યારે આપણે એમની વાત ધ્યાનથી સાંભળવી જોઈએ. હવે આગળ જોઈએ. કવિતા કહે છે કે આપણે આપણા રમકડા એકબીજા સાથે વહેંચવા જોઈએ અને આપણા વારાની રાહ જોવી જોઈએ. સારી રીતભાત શીખવી એ કંઈ બહુ અઘરું કામ નથી. સાચું કહું ને તો એ બહુ જ સહેલું છે. કેમ કે સારી રીતભાતનો મતલબ શું છે ખબર છે? બસ દયાળુ બનવું, બીજાઓ પ્રત્યે પ્રેમ ભાવ રાખવો. છે ને એકદમ સહેલું. ચાલો હવે વારો છે વાર્તાનો. આ વાર્તાનું નામ છે સારા શબ્દો ખરાબ શબ્દો. આ વાર્તા પરથી આપણને ખબર પડશે કે આપણે જેની સાથે રહીએ છીએ તેની અસર આપણી બોલી પર કેવી રીતે પડે છે. તો વાર્તા કંઈક આવી છે. એક પોપટને બે નાના બચ્ચા હતા. એકવાર તોફાન આવ્યું અને બંને બચ્ચા વિખૂટા પડી ગયા. એક બચ્ચું એક શિકારીને મળ્યું અને બીજું એક દયાળુ ઘરડા દાદાને મળ્યું. હવે બંને અલગ જગ્યાએ મોટા થવા લાગ્યા. તો હવે વિચારો જોઈએ, જે પોપટ શિકારીના ઘરે મોટો થયો એ શું બોલતા શીખ્યો હશે? જેવું સાંભળ્યું હશે એવું જ બોલ્યો હશે, ખરું ને? પેલો શિકારી સાથે રહેલો પોપટ તો બસ આખો દિવસ બૂમો પાડ્યા કરતો. પકડો એને, મારી નાખો, લૂંટી લો, એને ભાગવા ન દેતા. અરર, કેટલા ખરાબ અને ડરાવણા શબ્દો છે આ. તો પછી પેલા બીજા પોપટનું શું થયું હશે, જે પેલા દયાળુ દાદા સાથે રહેતો હતો? એ શું બોલતા શીખ્યો હશે? ચલો જોઈએ. એ પોપટ તો એકદમ મીઠું બોલતો. એ કહેતો, આવો આવો, એમની મદદ કરો અને એમને જમવાનું આપો અને પછી એમને પ્રેમથી એમના રસ્તે જવા દો. વાહ, આ શબ્દોમાં કેટલી દયા અને પ્રેમ છે. તો જોયું ને, અહીંયા બંને પોપટ વચ્ચેનો તફાવત એકદમ સાફ દેખાય છે. એકે શિકારીના ખરાબ શબ્દો શીખ્યા અને બીજો દાદા પાસેથી દયાળુ બનતા શીખ્યો. આ વાર્તા આપણને એ જ શીખવે છે કે જેવી સોબત તેવી અસર. આપણે જેવા લોકો સાથે રહીએ તેવા જ બનીએ છીએ. ચાલો હવે બીજી એક મસ્ત વાર્તા સાંભળીએ. આ વાર્તા છે એક નાવિક અને એક ભણેલા માણસની. અને આ વાર્તા એક સવાલ પૂછે છે, શું વધારે જરૂરી છે, ચોપડીનું જ્ઞાન કે પછી જીવનમાં કામ લાગે તેવી આવડત? એક બહુ જ ભણેલા ગણેલા માણસ હતા, જેને અંગ્રેજીમાં સ્કોલર કહેવાય. એમને નદી પાર કરવી હતી. એટલે એ એક હોડીમાં બેઠા અને નાવિકને પૂછ્યું, ભાઈ, તને વિજ્ઞાન વિશે કંઈ ખબર છે? નાવિકે બિચારાએ પ્રેમથી ના પાડી. આ સાંભળીને તો પેલા ભણેલા માણસને બહુ નવાઈ લાગી. એણે કહ્યું, ઓહ, એનો મતલબ તો એ થયો કે તે તારી જિંદગીનો અમુક ભાગ વેડફી નાખ્યો છે? એમને એવું લાગ્યું કે વિજ્ઞાનનું જ્ઞાન ન હોય તો જીવન નકામું છે. પણ પછી શું થયું ખબર છે? અચાનક જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા અને જોરદાર તોફાન શરૂ થઈ ગયો. હોડી તો પાણીમાં આમ તેમ ડોલવા લાગી. વાર્તામાં આગળ વધીએ એ પહેલાં જરા અહીંયા નજર નાખો. પેલા ભણેલા માણસને વિજ્ઞાન અને ઇતિહાસ બધું જ આવડતું હતું, પણ એમને તરતા નહોતું આવડતું. જેણે નાવિકને ભલે વિજ્ઞાન નહોતું આવડતું, પણ એને હોડી ચલાવતા અને તરતા બરાબર આવડતું હતું. બંને પાસે અલગ જ્ઞાન હતું. તોફાન વધતું જોઈને નાવિકે ચિંતાથી પેલા સાહેબને કહ્યું, સાહેબજી, તોફાન બહુ વધી ગયું છે. જો તમને તરતા નહીં આવડતું હોય તો તમારો જીવ જોખમમાં છે. હવે જુઓ, આ સમયે પેલું ચોપડીનું જ્ઞાન કામ લાગશે કે તરવાની આવડત? બરાબર, તરવાની આવડત જ કામ લાગશે. ચલો, વાર્તાઓ તો બહુ મજાની હતી. હવે એમાંથી જ કેટલાક નવા અંગ્રેજી શબ્દો શીખીએ. તૈયાર છો બધા? આપણો પહેલો શબ્દ છે ગ્રેટફુલ. ગ્રેટફુલ એટલે થેન્કફુલ. ગુજરાતીમાં એનો અર્થ થાય છે
આભારી હોવું અથવા કોઈનો ઉપકાર માનવો. ચાલો મારી સાથે બોલો, ગ્રેટફુલ. હવે યાદ કરો પેલી વાર્તા, જ્યારે નાવિકે પેલા ભણેલા માણસને તોફાનમાંથી બચાવીને કિનારે પહોંચાડ્યો ત્યારે એમને કેવું લાગ્યું હશે? બસ એ જ. ધ સ્કોલર ફેલ્ટ ગ્રેટફુલ. એમણે નાવિકનો ખૂબ ખૂબ આભાર માન્યો કે એમણે એમનો જીવ બચાવ્યો. ચાલો ભાઈ, બહુ શીખી લીધું. હવે થોડો રમવાનો સમય છે. એક નાનકડી પ્રવૃત્તિ કરીએ અને જોઈએ કે તમને કેટલું યાદ રહ્યું. આ વાક્ય જુઓ, અનિલ સ્પીક્સ ચાઇનીઝ. ખાલી જગ્યામાં શું આવશે? ફ્લુઅન્ટ કે ફ્લુએન્ટલી? વિચારો. અહીંયા આપણે અનિલ કેવી રીતે ચાઇનીઝ બોલે છે એની વાત કરીએ છીએ, એટલે કે એના કામ કરવાની રીત બતાવીએ છીએ. તો શું આવશે? અને સાચો જવાબ છે ફ્લુઅન્ટલી. શાબાશ! કારણ કે અહીંયા આપણે બોલવાની ક્રિયા કેવી રીતે થાય છે એ બતાવીએ છીએ. એટલે વાક્ય બનશે અનિલ સ્પીક્સ ચાઇનીઝ ફ્લુઅન્ટલી, જેનો મતલબ છે કે અનિલ સરળતાથી ચાઇનીઝ બોલે છે. બહુ સરસ પ્રયત્ન. તો મિત્રો, આજનો પાઠ અહીં પૂરો થાય છે. પણ જતા પહેલાં એક સવાલ તમારા માટે છોડીને જાઉં છું. વિચારો કે તમારા જીવનમાં એવી કઈ આવડત છે જે તમને લાગે છે કે સૌથી વધુ જરૂરી છે. જેમ નાવિક માટે તરવાની કળા હતી, એમ તમારા માટે શું છે? જરૂર વિચારજો. ચાલો, ફરી મળીશું. આવજો.